નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. ખોડિયાનગર સંતોષીનગરના 2 મકાનો તોડવામાં આવ્યા. નોટિસ સ્વીકારવામાં આવી નહોતી. આવા મામલે સંબંધિત વિભાગ દ્વારા 2 વખત લેખિત સૂચના આપવામાં આવી હતી, છતાં પણ આરપીડી કરી તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. નિયમોનું પાલન કરવા માટે બાદ દબાણનો કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જનતાના સમયનું મહત્વ સમજતા સમયસર ફરીથી સૂચના આપવામાં આવી હતી, જેથી કોઈ અસુવિધા ન સર્જાય. તેમ છતાં આરપીડી કરી દ્વારા નોટિસ સ્વીકારવામાં ટાળાટોળી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ પણ એપ્રિલ 2025 મહિનામાં આરઓડી કરી તેમને સત્તાવાર નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમનું પણ યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું ન હતું. વારંવાર સૂચનાઓ અને કાર્યવાહી છતાં નિયમો ઉલ્લંઘન થતું રહેતા પ્રશાસન દ્વારા વધુ કડક પગલાં લેવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાને લઈ વિસ્તારમાં ચર્ચા જાગી છે અને લોકો નિયમોના કડક અમલની માંગ કરી રહ્યા છે. ફાઇનલ ડીપી એફપી 45 ની અંદર આવેલ 13 જેટલા મકાનોના દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. ટીપી ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસની પ્રક્રિયા અને સૈદ્ધાંતિક મંજૂરી સર્વ પૂર્ણ કરેલ છે અને હાલ બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, દબાણ શાખાની ટીમ, ટીપી ડિપાર્ટમેન્ટના એન્જિનિયર શ્રી સર્વે સાથે રાખી, ફાયર, મેડિકલ, સ્ટ્રીટ લાઇટ જેવી વિવિધ વિભાગોને સાથે રાખી એફપી ટીપી ફાઇનલ એફપી 45 ના 13 જેટલા મકાનોના દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. ટીપી ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહી કરેલ છે. જાહેર જનતા કહે છે કે મને કોઈ નોટિસ તો મળી નથી. ટીપી ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસની પ્રક્રિયા કરેલ છે. સ્થાયી સમિતિમાં 11 કામોને મંજૂરી મળી. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિમાં 11 કામોની દરખાસ્ત લેવામાં આવી હતી, જે તમામને ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી છે. આજની આ બેઠકમાં આઈટી શાખા, પાણી પુરવઠા શાખા, પાણી પુરવઠા શાખા, પાણી વિતરણ શાખા, કાર્યપાલ ઇજનેર શ્રી, પાર્સલ એન્ડ ગાર્ડન શાખા, બ્રિજ પ્રોજેક્ટ શાખા, અપલોડેડ હાઉસિંગ સેલ, રોડ પ્રોજેક્ટ શાખા જેવા અલગ અલગ વિભાગના વિકાસલક્ષી કામો કમિશનર દ્વારા મૂકવામાં આવ્યા હતા, જેમાં બેઠકના ચર્ચાના અંતે તમામને મંજૂરી આપવામાં આવી છે. વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી છે. આજની સ્થાયી સમિતિમાં કુલ 11 દરખાસ્તો મૂકવામાં આવી હતી. 11 દરખાસ્તોને મંજૂર કરવામાં આવી છે. કામકાજની વાત કરતાં આઈટી શાખા દ્વારા સર્વર રૂમમાં આઈબીએમના સર્વરની નિભાવણી માટે 20,56,580ના ખર્ચે વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ કરવાનો હતો, જે કામને મંજૂરી આપવામાં આવી છે. પાણી પુરવઠા પૂર્વ ઝોન ઇલેક્ટ્રોમિકેનિકલ શાખા દ્વારા કોન્ટ્રાક્ટ બેઝથી વાર્ષિક હજારાથી ઓપરેટરના મજૂર લેવાનું જે કામ હતું, જે કામમાં 20 લાખ રૂપિયાની નાણાકીય મર્યાદા વધારવાની મંજૂરી માગવામાં જે આપી દેવામાં આવી છે. આજવા સરોવર ખાતે નવીન સ્ટોર્મ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ ચોમાસા પહેલાં જે લગાડવામાં આવી હતી, 67(3)C હેઠળ 0.375% ઓછા મુજબ 7.84 કરોડના કામને જાણમાં લેવામાં આવ્યું છે. કાર્યપાલક ઇજનેરશ્રી પશ્ચિમ ઝોન દ્વારા બિલ ગામ ખાતે નવીન કૃત્રિમ તળાવ બનાવવાનું કામ 67(3)C હેઠળ 68.39 લાખના ખર્ચે કરવામાં આવ્યું હતું, જે કામને મંજૂર જાણમાં લેવામાં આવ્યું છે. વડોદરા શહેરના રોડ ડિવાઈડર, રોડ સાઇડ અને બ્રિજ પર મૂકવામાં આવેલા તેમજ ગ્રીન સ્પેસમાં કરેલા પ્લાન્ટેશન ટેન્કરથી પાણી છાંટવાના કામને 21% વધુ મુજબ 75 લાખની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. વડસર રિવર ઓવર બ્રિજના બ્રિજ સ્ટ્રક્ચરને રિપેરિંગમાં ગનાઇટિંગ, રાઉટિંગ અને એપોક્સી પેન્ટ વગેરેની કામગીરી 73.01 લાખના ખર્ચે 67(3)Cમાં જાણમાં લેવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા સુરડી શાખા દ્વારા 25 જેટલા એપીએસ એમપીએસ ખાતે જે નવીન ડીજી સેટ લગાડવાનું છે, 10.62% ઓછા મુજબ 10.39 કરોડના ખર્ચના કામને મંજૂરી આપવામાં આવી છે. એફોર્ડેબલ હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ
ખૂબ મોટી સંખ્યામાં ગરીબો માટે આવાસ મળે તે માટે અને ડીપીઆર બનાવવા માટે 4 જેટલા કન્સલ્ટન્ટને 2.65% રેટે લેવા માટેની મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને કન્સલ્ટન્ટમાં સૌજાણી A&E કન્સલ્ટન્ટ, ધવલ એન્જિનિયર્સ અને વાપકોસ લિમિટેડને નિમણૂક આપવામાં આવી રહી છે, જેમાં પ્લાન્ટમાં કોઈ પણ ફેરફાર થાય તો તેની જાણકારી સ્ટેન્ડિંગને આપવાની રહેશે. ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી 1 કરોડની નાણાકીય મર્યાદામાં પથ્થર પેવિંગ અને કર્બિંગના કામને 30.28% ઓછા મુજબ 1 કરોડની મર્યાદામાં જે મંજૂરી માગવામાં આવી છે અને મંજૂર કરવામાં આવે છે. દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારા 6 કરોડની મર્યાદામાં ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક માટે પેરોલ બ્લોકનું જે કામ હતું તે 27.27% ઓછા મુજબ 6 કરોડની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે. વોર્ડ નંબર 14 પૂર્વ ઝોનમાં જે પાણી પુરવઠા વિતરણ શાખા દ્વારા પાણી નળીકાની નિભાવણીનો ઇજારો હતો 70 લાખની મર્યાદામાં એને મંજૂર કરવામાં છે. 8% વધુ મુજબના ઇજારાને મંજૂરી આપવામાં આવે છે. નવાયાર્ડ વિસ્તારમાં માનસિક અસ્વસ્થની સગીર ભારતી પર થયેલ દુર્ચરણ થતાં વડોદરા શહેર પોલીસ ઝોન 1 દ્વારા પત્રકાર પરિષદની યોજી. વડોદરા શહેર સંસ્કારી નગરી વડોદરામાં ફરીવાર માનવતા શરમાવે તેવી ઘટના બની છે. માનસિક અસ્વસ્થ બાળકી પર 2 નરાધરોએ સામૂહિક દુરાચરણ આચર્યુંની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ફતેગંજ પોલીસ મથકે દુર્ચરણની ફરિયાદ થતાં પોલીસ દ્વારા મુખ્ય 2 આરોપી સાથે અન્ય આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. સાથે તેઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. સાથે દુરાચરણની પીડિતાને મેડિકલ સારવાર અર્થે પણ મોકલી દેવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ દ્વારા 2 આરોપી સાથે અન્ય આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મુખ્ય 2 આરોપીમાંથી એક આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અન્ય આરોપીનો ના ગુનાહિત ઇતિહાસની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ફતેગંજ પોલીસ મથકે ગુનાને ગણતરીના કલાકમાં આરોપીઓને ઝડપી પાડી વધુ માહિતી આપી. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે તારીખ 8/1/2026 પોલીસ સ્ટેશનમાં 64(1), 65(1), 70(2) પોક્સોની કલમ 3A, 4(2), 5G અને 6 મુજબ એક બળાત્કારની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે. એ અંતર્ગત જે ફરિયાદમાં જાહેર કરવામાં આવેલું છે 2 આરોપી દ્વારા 15 વર્ષની એક સગીરા છે જે મૂળ ઉત્તર પ્રદેશની છે અને સગીરા ઉપર આરોપીઓ દ્વારા બળાત્કાર કરવામાં આવેલો. એ બળાત્કાર સંદર્ભે બંને આરોપીને પોલીસ સ્ટેશન દ્વારા શરૂઆતમાં આરોપી નામે હર્ષિત, જેને રાઉન્ડઅપ કરીને બાદમાં એરેસ્ટ કરવામાં આવ્યો અને પોલીસની વિવિધ જુદી જુદી ટીમો બનાવી અને અન્ય આરોપીને પણ ગણતરીના કલાકમાં ઝડપી પાડી એને પણ મોડેથી એરેસ્ટ કરવામાં આવેલ છે. બંને આરોપી જે છે એમને કોર્ટમાં પ્રોડક્શન કરી આ કામે નામદાર કોર્ટમાં રિમાન્ડ માગતા બંને આરોપીના 3 દિવસના રિમાન્ડ જે છે એ મળ્યા છે. અત્યારે હાલ અલગ અલગ વિવિધ દિશામાં તપાસ ચાલુ છે. બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે. પૂછપરછ બાદ આગળની તપાસ જે છે એ કરવામાં આવશે. બંને આરોપી કોણ છે, ક્યાંના રહેવાસી છે, કેટલી ઉંમર છે, શું કરી રહ્યા છે? બંને આરોપી જે છે એ નવાયાર્ડના છે અને બંનેની ઉંમર આશરે 19-20 વર્ષની ઉંમર જે છે એ જણાયેલ છે અને તપાસ કરતાં બંને આરોપી હાલમાં કોઈ પ્રકારનું પ્રવૃત્તિ અથવા કોઈ પ્રકારનું કાર્ય કરતા હોય કે નોકરી કરતા હોય એવી કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી. પરંતુ બંને આરોપી જે છે એમાંથી એક આરોપી નામે જોન્ટી જે છે એ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. એના વિરુદ્ધમાં 2 ઓફેન્સ પણ રજીસ્ટર થયેલ છે અને એ જ ગ્રાઉન્ડ જે છે અલગ અલગ બીજા એના આધારે કોર્ટમાં રિમાન્ડ માગીને બંનેના 3 દિવસ રિમાન્ડ મેળવ્યા છે.
એમાં જે આરોપી હર્ષિત છે એ સગીરા જે છે એની સાથે થોડા સમયથી પરિચિતમાં હતો એવું તપાસ દરમિયાન મળેલું છે, પરંતુ સગીરા જે છે 15 દિવસ પહેલાં જ એ યુપીથી અહીંયા આવે છે. એકાદ વખત મળ્યા છે એવી હકીકત મળી છે, પણ બંને આરોપી પૈકી હર્ષિત જે છે એને સગીરાને પોતાના ઘર પાસે બોલાવી એના ઘરથી નજીક આવ્યા પછી એને ફરિયાદમાં જે જાહેર કર્યું છે પ્રમાણે બળજબરીથી એને અંદર લઈ જઈ અને બાદમાં એના બીજા મિત્ર આરોપી જોન્ટીને બોલાવી અને બંને દ્વારા રેપ કરવામાં આવેલો છે એવી હકીકત પોલીસને જાહેર કરતા બંનેને અટક કર્યા છે. કેટલા વાગે બોલાવવામાં આવ્યા હતા? કેટલા જે પરિવારનો આક્ષેપ છે કે 3-4 કલાક બાંધી રાખવામાં આવ્યું, તેમાં હકીકત શું છે? અને કોઈના દ્વારા તેમને બહાર નીકળવામાં આવ્યા, તેમાં હકીકત શું? બંને આરોપી જે છે ફરિયાદમાં જે જાહેર કર્યું છે સગીરાએ એ પ્રમાણે આશરે 11:30 થી 12 કલાકથી 2:30 થી 3 વાગ્યા સુધી લગભગ 2 થી 3-3.5 કલાક જેટલા સમયગાળા દરમિયાન એને ઘરમાં આ રીતે ગોંધી રાખી અને આ પ્રકારનું કૃત્ય કર્યું છે એવી ફરિયાદમાં જે છે ઉલ્લેખ કરે છે અથવા એવી જાહેરાત કરે છે. અને એ દિશામાં જ તપાસ કરી અને પછી સગીરા જે છે એનું મેડિકલ તપાસણી કરાવવા માટેની અત્યારે હાલ પ્રક્રિયા ચાલુ છે. બંને જે દુષ્કર્મના આરોપી જે છે એમને એના કામે અરેસ્ટ કરવામાં આવ્યા છે. સોરી, ના, એવું કોઈ પ્રકારની હકીકત હજુ સુધી ધ્યાનમાં આવેલી નથી. જે આ ઘર છે એ હર્ષિલનું મકાન છે. એ એની માતા સાથે રહે છે. એની માતા જે છે એ આવી રીતે ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. એ પ્રકારની હકીકત જાણવા મળી છે. ભૂતકાળમાં કયા ગુના નોંધાયેલા છે? એમાં જે અન્ય આરોપી છે જોન્ટી, એના વિરુદ્ધમાં 294 ખ 323 114 મુજબનો ગુનો નોંધાયો છે. ફતેગંજમાં જ અન્ય એક BNS 1152 296 351 3 અને 54 મુજબના એવા 2 ઓફેન્સ જે છે જોન્ટી વિરુદ્ધમાં નોંધાયેલા છે. એ પ્રકારની કોઈ જે છે એ ફરિયાદ જે છે એમાંના જે કન્ટેન્ટ છે એ મુજબ અમે તપાસ કરી રહ્યા છીએ. પરંતુ બંને જે છે આમાં ખાસ કરીને હર્ષિલ જે છે એના એ સંપર્કમાં હતી, એને બોલાવવામાં આવી અને પછી એને બોલાવીને એની જોડે બળજબરીપૂર્વક દુષ્કૃત્ય કર્યું છે. એ પ્રકારની ફરિયાદ જે છે જાહેર કરવામાં આવી છે. છોડાવવાનો જાતે પોતાને પ્રયત્ન કર્યો હોય, પીડીને ઉમાબૂમ કરી હોય, એ પ્રકારના કોઈ ફરિયાદમાં એવી જાહેરાત કરી નથી, પણ એ વધુ તપાસનો વિષય છે. આગળ ઊંડાણપૂર્વક તપાસ કરીશું. સ્વતંત્ર સાહેદોના નિવેદન અથવા આજુબાજુથી જે કોઈ અમને સાહેદો મળે છે એમના નિવેદન જે છે એ નોંધી અને આ બાબતે આગળની કાર્યવાહી કરીશું. એ જ્યારે દીકરી જે છે એ ઘરમાંથી બહાર આવતી હતી ત્યારે અન્ય એક મહિલા જે છે એ એને ત્યાં આ અવસ્થામાં જોઈ હશે એટલે મહિલા એને રોકી અને એના કામે એની પૂછપરછ કરતા હતા. ત્યારે અન્ય એ વિસ્તારના લોકો ત્યાં આવી અને એને પૂછપરછ કરતાં એ દીકરી ગભરાઈ ગયેલી હતી. ત્યારબાદ એને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી અને પછી એની માતા અને એના પિતાને બોલાવીને ઊંડાણપૂર્વક પૂછપરછ કરી. એના અંતે એ દીકરીએ એની સાથે આ પ્રકારનું કૃત્ય થયું છે એવી જાહેરાત કરતા FIR રજીસ્ટર કરી અને કાર્યવાહી કરેલી છે. એ પ્રકારનો એ વિસ્તારના અન્ય લોકો આ પ્રકારનો આક્ષેપ કરતા હતા, પરંતુ એવી કોઈ હકીકત હજુ સુધી ધ્યાનમાં આવી નથી. એ દીકરી અને એની માતાએ જે અમારી સમક્ષ 2 આરોપીની જાહેરાત કરી છે એની બંને જે છે એની પૂછપરછ કરીને એને અટક કરેલા છે. અન્ય કોઈ આરોપીની જાહેરાત ફરિયાદમાં કરી નથી. કોઈ પ્રકારની સંડોવણી બીજા અન્ય કોઈની હશે તો એ દિશામાં ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. સર, એક મુદ્દો કાલે ઉઠ્યો તો પોલીસે ફરિયાદ નહીં લીધી છે, આમાં કેટલું સત્ય છે? આક્ષેપ થઈ જાય આ પ્રકારની જ્યારે સંવેદનશીલ મેટર હોય છે અને જ્યારે એની ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને સગીરાની માનસિક સ્થિતિને પણ ધ્યાનમાં રાખવી પડતી હોય છે, જ્યારે ફરિયાદ રજીસ્ટર કરવામાં આવે ત્યારે આપણે પણ જાણીએ છીએ કે આ પ્રકારની ઘટનાની અંદર સગીરાની પૂછપરછ કરવામાં પણ થોડી સંવેદનશીલતા દાખવવી પોલીસ દ્વારા જરૂરી છે. અને એ પૂછપરછ દરમિયાન જેટલા પણ એને અમને
હકીકત જાહેર કરી છે. એ પૂછપરછનો જે સમયગાળા છે એના કારણે ફરિયાદ જે છે એ રાત્રે દાખલ કરવામાં આવી છે, અન્યથા બીજા કોઈ તથ્ય નથી. સાહેબ, કઈ એવિડન્સ મળ્યા છે આપની તપાસ થઈ આ કાલથી અત્યાર સુધીમાં આવું ઘટના થઈ ગઈ અત્યારે અત્યાર સુધી ફરિયાદ ના થાય? જે સગીરા છે એના મેં કીધું એમ તબીબી ચકાસણી કરાવવામાં આવી છે અને ડૉક્ટર્સ દ્વારા એના જ્યારે પણ પુરાવા અમને આપવામાં આવશે એ દિશામાં કામ કરીશું. બીજું, જ્યાં આ પ્રકારનું કૃત્ય થયું છે એ જગ્યા જે છે એ અમે સીલ કરી છે, હાલ પોલીસની કસ્ટડીમાં છે. ત્યાં વધુ પુરાવા FSLને સાથે રાખી અને એકત્ર કરવાની કાર્યવાહી કરીશું. સાહેબ, આરોપીએ કોઈ કબૂલ કર્યું છે એવું કે એના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે એવું? ગઈકાલે આ પ્રકારની જે સંવેદનશીલતા જે ને ધ્યાનમાં રાખી અને બંને આરોપી જે છે એને પૂછપરછ કરવામાં આવ્યું. શરૂઆતમાં એમને આ પ્રકારનું કૃત્ય કર્યું હોય એનો ઇનકાર કરેલો, પરંતુ એના કામે જ અમે એના રિમાન્ડ માગ્યા છે. તબીબી ચકાસણી સગીરાને થયા પછી આગળની પૂછપરછમાં જે કંઈ તથ્યો હશે એ પ્રમાણે કામ કરવામાં આવશે. વડોદરા ગ્રામ્ય LCBની મોટી કાર્યવાહી ઓપરેશન પરાક્રમ અંતર્ગત ₹46.89 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન પરાક્રમ અંતર્ગત મોટી કાર્યવાહી કરી કુલ ₹46,89,460નો વિદેશી દારૂ ઝડપી મુદ્દામાલ કબજે કર્યો છે. કુલરના ફાયબરના જૂના બોક્સની આડમાં ટ્રકના આગળના ભાગે ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત LCB વડોદરા ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી KR સિસોદિયાની સૂચનાથી તારીખ 8/1/2026ની રાતે મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારના એક્સપ્રેસ વે પર વોચ ગોઠવવામાં આવી હતી. વડોદરા ગ્રામ્ય જિલ્લામાં અસામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભાગરૂપે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર દ્વારા સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આપેલી સૂચનાના અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ તથા પોલીસ અધ્યક્ષ શ્રી રોનક આનંદના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોની કાર્યવાહી કરી હતી. પાદરા તાલુકામાં છેલ્લા 10 દિવસોમાં 3 મગરના શંકાસ્પદ મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. હકની વાત સંગઠનના વિકી શ્રીમાળી વન વિભાગના અધિકારીઓને સાવચેતીના ભાગરૂપે રજૂઆત કરી. ઉલ્લેખનીય છે કે આજે પાદરા તાલુકાના આમડા ગામે તળાવમાંથી અંદાજે 4 ફૂટ લાંબા મગરનું શંકાસ્પદ મોત થયું છે, જ્યારે બીજી ઘટના મોભા રોડ હનુમાનજી મંદિર નજીક તળાવમાં મગરના બચ્ચું મૃત હાલતમાં મળી આવ્યું, જ્યારે એક સપ્તાહ પૂર્વે નગરપાલિકા હદ વિસ્તારના સારેજા વિસ્તારમાં પણ મગર મૃત હાલતમાં મળી આવ્યો હતો. ચિંતાજનક વાત એ છે કે મગર ઉપરાંત ગુલબ્રાઝન કંપની નજીક વાંદરા અને કબૂતરા પણ શંકાસ્પદ મોત નોંધાયા છે. આ સમગ્ર ઘટનાને લઈ
પશુ પ્રેમીઓ અને જીવદયા સંસ્થાઓ દ્વારા યોગ્ય પારદર્શક તપાસની માંગ ઉઠી છે. પશુ પ્રેમીઓનું કહેવું છે કે મૃત્યુ પાછળના સાચા કારણો જાણવા પ્રાણીના નમૂનાઓ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ. હાલ સુધી વન વિભાગ તરફથી કોઈ સ્પષ્ટ જવાબ સામે આવ્યો નથી, જેને કારણે વન વિભાગની કામગીરી પર સવાલો ઊભા થયા છે. હવે જોવાનું રહ્યું કે વન વિભાગ આ મામલે શું પગલાં લે છે અને પશુ પ્રેમીઓની માંગ ક્યારે સંતોષાય છે. નમસ્કાર. પાદરા તાલુકાની અંદર સતત વાંદરા, મગર અને પક્ષીઓના મોત થઈ રહ્યા છે. આ મોત શંકાસ્પદ છે અને આ શંકાસ્પદ મોતને લઈને અમે વન વિભાગના અધિકારીઓ પાસે એક માંગ કરીએ છીએ કે માત્ર ને માત્ર 10 દિવસની અંદર 3 મગર અને વાંદરા અને પક્ષીઓના મોત થયા. આ કોઈ સામાન્ય બાબત નથી. આ એક ગંભીર બાબત છે કે જે પશુ પક્ષી અને વન્યજીવોની અંદર આવા મોત થવા એ કેટલું યોગ્ય છે. આ મોત કેમ થયા તેના કારણો સચોટ રીતના જે તે વન વિભાગના અધિકારીઓ છે તેના સ્થળ તપાસ કરીને જે પણ જગ્યાઓ પર એની મેં આજે તમને વાત કરું તો આજના જ દિવસે 2 મગર મળી આવ્યા છે. એની પહેલાં પણ 1 સપ્તાહ પહેલાં પણ તમે જોયું હશે કે પાદરા નગરપાલિકાનો વિસ્તાર સારેજા વિસ્તારની અંદર એક ખુલ્લા હોજની અંદરથી 1 મગર મળી આવ્યો હતો. ત્યારબાદ આજે સતત 2 મગરના મોત થયા છે. એક છે આમડા ગામના તળાવ પાસે અને બીજું છે મોભા રોડ ના જે તળાવ છે ત્યાં આગળ 1 મગરનું મૃત્યુ થયું છે. અને ઘણી બધી જગ્યાઓ પર આવા જે ઘટના પક્ષીઓની છેલ્લા 10 દિવસની અંદર થઈ છે તેમાં વાંદરા, મગર અને પક્ષીઓના મોત થયા છે. તો આ સ્થળ તપાસ કરીને વન વિભાગના અધિકારી દ્વારા ત્યાં જે તળાવમાં જે મગરો મરી ગયેલા હાલતમાં મળ્યા છે તેની પાણીની સેમ્પલ લઈને તેની ચકાસણી કરવામાં આવે. શું આ એક ગંભીર કોઈક બીમારીના ભોગને લીધે આવી ઘટનાઓ પાદરા તાલુકામાં બની છે કે નહીં, અને સાથે સાથે જે પાણીના સેમ્પલ લઈને જે તે તપાસની જે કાર્યવાહી છે એ કરીને પાદરાની જનતાને તેની સમક્ષ જે પણ રિપોર્ટ આવે તે મૂકવામાં આવે એવી અમારી માંગ છે. સાથે સાથે એ હવે જોવાનું રહ્યું કોઈ ખાદ્ય પદાર્થના લીધે કદાચ આના મોત થયા છે કે કોઈ પ્રદૂષણના લીધે મોત થયા છે તેની સચોટ જાણકારી અધિકારીઓ દ્વારા આપવામાં આવે અને સતત જે આ મોતની ઘટના છે એ માનવ હિત સુધી એટલે કે કાલે ઉઠીને જે પશુ પક્ષીઓને જે આ ઘટના મૃત્યુનો ભોગ બનવાનું કારણ હોય એ કદાચ આવનારા સમયની અંદર પાદરાની જનતાને એ માનવને જોખમરૂપ ના હોય તેવી એક ચિંતાના ભાગરૂપે અમે અધિકારીશ્રીને વિનંતી કરીએ છીએ કે પોતે આ એક ગંભીર વાતને ધ્યાનમાં લઈને સચોટમાં સચોટ એની કાર્યવાહી કરી એના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જે પણ આવે અને જે પણ એના કારણો હોય એ પ્રજાલક્ષી અને માનવને નુકસાન ના પહોંચે અને આવનારા સમયની અંદર પાદરાની જનતાને કોઈક માનવ મૃત્યુ જેવી કોઈક જાનહાનિ ના થાય, કોઈક એવી ગંભીર બીમારીનો ભોગ કોઈક માનવને ના બનવું પડે અને મૃત્યુ ના થાય તે માટે પાદરાની જનતાને આવા રિપોર્ટો મોકલે એવી અમારી માંગ છે. આશા રાખીએ છીએ કે અધિકારી દ્વારા સચોટ અને સાચી માર્ગદર્શિકતા સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરીને તેની માહિતી આપવામાં આવશે. મારું નામ આર્ય રોકી છે. હું પાદરામાં પ્રાણીજીવ રક્ષક સંસ્થા વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું. આજ રોજ અમને હકની વાત સંગઠનના જે વિકીભાઈ શ્રીમાળી કરીને છે તેઓનો અમારા હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો કે એક મગર આમળા ગામે મરી ગયેલ છે. ત્યારબાદ અમે આરએફઓ સાહેબશ્રીને જાણ કરી અને જાણવા એવું મળ્યું હતું કે વિકીભાઈ સાહેબે પણ જાણ કરી હતી આરએફઓ સાહેબશ્રીને. તો આરએફઓ સાહેબશ્રીના સ્ટાફ ત્યાંથી મોકલીને એ મગરને સહી સલામત અંદરથી કાઢી અમે પાદરા વન વિભાગ લઈ ગયેલ છે પીએમ માટે. વડોદરામાં યોજાનાર મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં નર્મદા જિલ્લાના સાગબાર તાલુકાના કોડંબા ગામે કાર્યરત જનજતન સર્વાંગી વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સનાતન ધર્મ કન્યા શિક્ષા સંકુલ અંગે માહિતી આપવામાં આવશે. આ સંકુલમાં આશરે 300 જેટલી ગરીબ અને અનાથ આદિવાસી દીકરીઓનો નિવાસ કરી રહી છે, જેને શિક્ષણ, સંસ્કાર અને સ્વાવલંબન તરફ આગળ વધારવાનું કાર્ય વર્ષ 2009થી કરવામાં આવી રહ્યું છે. મર્યાદિત સાધનો વચ્ચે પણ સંસ્થા સતત સેવા કાર્ય કરી રહી છે, પરંતુ હાલ જન સહયોગ અને દાનની તાતી જરૂર છે. આગામી 14 જાન્યુઆરી 2026ના મકર સંક્રાંતિના પર્વ દિવસે દીકરીના ભવિષ્ય નિર્માણ માટે અનાજ, પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ સહિત શૈક્ષણિક
કામ સામગ્રી માટે વડોદરાવાસીઓ પાસે સહયોગની અપીલ કરવામાં આવશે. આ માટે 10 જાન્યુઆરી 2024ના રોજ બપોરે 11:30 વાગે સંજીવની મલ્ટીસ્પેશિયલ હોસ્પિટલ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સોમા તળાવ 4 રસ્તા વડોદરા આજ રોજ કોડબા ગામ ખાતે આવેલી જનજતન સર્વાંગી વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સર્વધર્મ કન્યા શિક્ષા સંકુલમાં જે 300 દીકરીઓ આસપાસ અભ્યાસ કરે છે, 3 વર્ષથી લઈને 14 વર્ષ સુધીની દીકરીઓ ત્યાં રહી છે, અભ્યાસ કરે છે, સંપૂર્ણ નિઃશુલ્ક છે. દીકરીઓ માવતર વગરની છે અથવા તો ખૂબ અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી આદિવાસી સમાજની દીકરીઓ છે. આના માટે આપણે કાંઈ મદદરૂપ થઈ શકીએ ભાવનાથી આજ રોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલ છે. અચ્છા, ત્યાં પરિસ્થિતિ કેવી છે અત્યારે અને એમના માતા પિતા છે કે કેમ છે, તો ક્યાં આગળ છે, કઈ સ્થિતિમાં છે, તો આવી સ્થિતિનું ત્યાં નિર્માણ છે? અમુક દીકરીઓ 25થી 30% દીકરીઓ એવી છે કે જેના મમ્મી પપ્પા નથી અને અમુકના મમ્મી પપ્પા છે તો એ અહીંથી સૌરાષ્ટ્ર અથવા તો બીજી જગ્યાએ સ્થાનાંતરણ કરીને પોતાની રોજીરોટી કમાવા માટે ગયેલા છે અથવા તો અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે. ત્યાંનો સિનારીઓ એવો છે કે ભાઈ 14 વર્ષ 15 વર્ષની આસપાસ દીકરી થાય તો બી લોકો લગ્ન કરાવી દેતા હોય. તો એક રૂકૈયાબેન વસાવા અને કિંતાબેન ચૌધરી 2009થી આ સંસ્થાનું સંચાલન કરે છે. 15 દીકરીઓથી શરૂઆત કરેલી, અત્યારે 300 આસપાસ દીકરીઓ પહોંચી છે. આ બધાને ભણાવે છે નિઃશુલ્ક, કોઈ પણ 1 પણ રૂપિયો ચાર્જ લેતા નથી. અને પરિસ્થિતિ એવી છે કે ત્યાં દીકરીઓ માટે સવારે ખાલી મમરા આપી શકે છે, બપોરે દાળ ભાત આપી શકે છે અને સાંજે એને રોટલી અને શાક મળે છે. કોઈ એવી આજીવિકા નથી અથવા તો કોઈ એવી એની પાસે ઇન્કમ નથી કે આ લોકો સંસ્થાનું દીકરીઓને સારી રીતથી ભણાવી ગણાવીને અથવા તો સારી રીતથી જમાડીને કોઈ આગળ વધારી શકે. સુરતના એક દાતા ગોટી પરિવાર જે કર્મયોગી ગ્રુપ આખું છે એ લોકોએ ત્યાં 300 દીકરીઓ રહી શકે એની માટેની વ્યવસ્થા કરી દીધેલી છે. ધોરણ 1 થી 8ની ત્યાં સ્કૂલ છે તો એની માટેના ઓરડા બનાવી દીધેલા છે અને એક પ્રાર્થના હોલ બનાવી દીધેલો છે. આ બધું ઠીક, પણ દીકરીઓ જ્યાં રહી છે ત્યાં આસપાસ કોઈ દિવાલ ફરતી નથી અને એ કરતાં તે વિશેષ એ છે કે એનું જે જમવાનું જે ટાઈમ ટુ ટાઈમ પૂરેપૂરું મળવું જોઈએ એ આર્થિક સ્થિતિને અભાવે મળતું નથી. તો આપણે સૌ 14મી જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ દિન નિમિત્તે દાન પુણ્ય કરતા હોઈએ છીએ. તો આ વખતે આ દીકરીઓ માટે એવું નથી કહેતા કે આપણે આર્થિક મદદ કરીએ, પણ અનાજ છે, બુક છે, પેન છે, પેન્સિલ છે, ઓઢવા માટે સાદર છે, કોઈ તમારે બિનજરૂરી તમારે ત્યાં કપડાં હોય તો કપડાં છે, ઘરે ગાડલું હોય તો ગાડલું, આ દરેક વસ્તુ છે એને આપણે દાન પુણ્ય તરીકે આપણે ત્યાં એ દીકરીઓ માટે આપી શકીએ છીએ. આના માટે અમે સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વતી ખાતે આખું આયોજન કરશું કે ભાઈ તમે આજથી લઈને તારીખ 11થી લઈને તારીખ 14 સુધીમાં જે કોઈ લોકોને ઈચ્છા હોય કે કંઈ દેવાની કંઈ ભાવના હોય તે લોકો અહીં સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સોમા તળાવ 4 રસ્તા ખાતે આપી જાય. અમે દરેક વસ્તુ ત્યાં વિદ્યાર્થીને આ દીકરીઓ માટે અમે પહોંચાડી દઈશું. બીજી બાબત કે કોઈ સોસાયટીના લોકો એવું ઈચ્છતા હોય કે અમારે આખી સોસાયટીનું કંઈ દેવું છે, સોસાયટી વતી અમારે દેવું છે, તો અમને તમે જાણ કરજો, અમે તમને નંબર અમારો આ સાથે આપશું જ તે કે જે તમે ત્યાં અમે અમારો તરફથી વાહન મોકલી અને તમારી પાસેથી વસ્તુ અમે હાયર કરી અમે તમારી સોસાયટી વતી ત્યાં વસ્તુ અમે પહોંચાડી દઈશું. એનો કોઈ ટ્રસ્ટનો QR કોડ કે એવી કોઈ વસ્તુ છે કે કોઈને કદાચ ઓનલાઈન કરવું હોય તો એ આપણી પાસે હાજરમાં છે કે આપણે સમાચારમાં એની ટ્રસ્ટની આખી વિગત જ છે, બેંકનો ખાતા નંબર જ છે. QR કોડ કોઈ લોકો દુરુપયોગ કરે એટલે આપણે QR કોડ જનરેટ નથી કરાવ્યો, પણ બેંક અને IFSC કોડ સાથે જ સંપૂર્ણ ડિટેલ ટૂંકમાં આપણે આપી દઈશું. કેટલા દાતા હોય છે કે એક દિવસનો આખો ટોટલ એમનો ખર્ચ કેટલો હોય છે? હવે એ દીકરીઓ માટે એક દિવસનો ખર્ચો અંદાજિત 7,000 થી 8,000 રૂપિયા જોઈને સારી રીતથી સવારનો નાસ્તો પ્રોપર મળે, બપોરનું જમવાનું, સાંજ જમવાનું મળે તો એની માટેનો ખર્ચો 7,000 થી 8,000 રૂપિયા જેટલો થાય. બીજી બાબત કે કોઈનો પોતાનો જન્મદિવસ છે, મેરેજ એનિવર્સરી છે અથવા તો માતા પિતાની પુણ્યતિથિની ઉજવણી કરતા હોય છે તો એ આ દીકરીઓ સાથે કરવામાં આવે તો એક દિવસનું એને જમવાનું મળી જશે અને તમને સારા આશીર્વાદ મળશે. આ સંસ્થા છેલ્લા 15 દિવસ પહેલાં અમારે ત્યાં એક અમેરિકાના સ્ટુડન્ટ અહીં પ્રી મેડિકલ કેમ્પ માટે આવેલા છે. તો શંકરદાદા અને અરવિંદભાઈ બ્રહ્મભટ્ટે મને ત્યાં જવા માટેનું કીધેલું અને એમાંથી સંસ્થા મારા પરિચયમાં આવી. ત્યારથી અમે છેલ્લા 10-12 દિવસ આ સંસ્થા માટે કામ કરીએ છીએ. અંદાજિત 2 થી 2.5 લાખ રૂપિયા જેટલું ડોનેશન આવ્યું છે. અમારા સંસ્થા વતી સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વતી અમે દરેક બાળકને સ્કૂલ બેગ, કંપાસ અને સ્માર્ટ બોર્ડ પણ અમે આપ્યું છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રાવપુરા ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો. વડોદરા શહેરના રાવપુરા મામાની પોળ ખાતે થયેલ ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાને શહેર ક્રાઇમ બ્રાન્ચે સફળતાપૂર્વક ડિટેક્ટ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે રીટો ઘરફોડ ચોર અમિત ઉર્ફે શ્યામ દરજીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.